હેલો ફ્રેન્ડ, કેમ છો મિત્રો? મજામાં? અમે પણ મજામાં જ છે. જો આપણે સવારમાં વહેલું ઉઠીને આપણે જુનાગઢ જવું પડ્યું, કેમ કે ત્યાં તો મંડપ સવારમાં ચા નાસ્તો કરી લીધો છે અને આપણે ભાખરી બનાવી છે તો ખાઈ લીધું. અને રાજુને કાવ્યાને આપણે તૈયાર કરીને આપણે ગાડી લઈને નીકળી ગયા છે. જુનાગઢ મંડપ હતો ત્યાં. અને જો આપણે સાબરપુર ચોકડી વટીને આપણે આગળ આવેલા ભાવનાથ ટેકરી છે ત્યાં બાજુમાં જ હતો મંડપ. અને આપણે ગાડી પાર્ક કરીને આપણે હાલતા થઈ ગયા છે. રાતે માણા વહી ગયું હતું અને સવારે બધું આવકમાં જ માણા હતું. અને જો આપણે 2-3 રીલ શૂટ કરી લીધી છે. અને થાંભ ઊભો થવાનું મુહૂર્ત હતું 7:30 તો 7:30 થઈ ગયા છે. ફાઇનલી થાંભ ઊભો થાય છે અને આપણે દર્શન કરી લીધા છે. જય રામાપીર. કળયુગમાં પણ રામાપીર પરસા પૂરવા આવે હો. કાંઈ વાર ન લાગી થાંભ ઊભો થતા, 2 મિનિટમાં થઈ ગયો થાંભ ઊભો. અને કોમેન્ટમાં લખી નાખજો જય રામાપીર. તમે કોઈ ગયા હતા કે નહીં જુનાગઢ થાંભ હતો ત્યાં? અમે તો રામાપીરના દર્શન કરી આવ્યા અને આપણે દર્શન કરીને ઘરે પાછા હાલતા થઈ ગયા છે. કેમ કે મયુરને જવાનું હતું કામે ને આપણે જવાનું હતું બુધવારીમાં. અને બુધવારીમાંથી આપણે ગુંદા લઈ આવ્યા. અને આ ગુંદાનું શું કરવાનું ખબર છે? કાસરી બનાવવાની છે. અને જો મયુર આપણને કામ કરાવે છે, ગુંદામાંથી ઠરિયા કાઢી દે છે અને ભેગા આપણે મરચાઈ લઈ આવ્યા હતા. એટલે મરચાંની કાસરી કરવાની છે. અને જો આપણે આંડામાં છે ને ગુંદા ભરી લીધા. અને હવે મરચાંને કાપીને આપણે ગાગરમાં નાખી દઈએ અને પછી હળદર મીઠું નાખીને એને કાસરી બનાવી નાખીશું. મારો વિડીયો ગમતો તો સબસ્ક્રાઈબ